વડોદરા આણંદને જોડતો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડે છે અને તેમાં 9 વ્યક્તિઓ મોતને ભેટે છે। આ મામલે હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સરકાર છે તેમને આડે હાથ લીધી છે અને જે પ્રકારે ગુજરાતની હાલ શાસન વ્યવસ્થા છે તેના સામે સવાલો ઊભા કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। વડોદરા જિલ્લામાં આવેલા આ પાદરા જેતપુરના વચ્ચે ગંભીરા બ્રિજ છે। આજે વહેલી સવારે તે એકાએક ધરાશાયી થાય છે અને આ બ્રિજ પરથી પસાર થઈ રહેલા જે વાહનો હતા તે વાહનો આ નદી છે, આ નદીમાં ખાબકે છે અને તેમાં બેસેલા પેસેન્જરો છે તે મોતને ભેટે છે। આ ઘટનામાં 9 વ્યક્તિઓ મોતને ભેટા છે અને 5 થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે અને જે પ્રકારે ગુજરાતમાં થોડાક વર્ષોમાં જ દુર્ઘટના બની છે, આ દુર્ઘટનાઓના મામલે હવે વિપક્ષ છે તે પોતે પણ આકરા તેવર અપનાવી રહ્યું છે અને ગુજરાતના લોકો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કેમ કે જ્યારે ઘટના બને છે તે સમયે સરકાર દાવા કરતી હોય છે કે તપાસના આદેશ આપ્યા છે, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ જેમ જેમ સમય જાય છે તેમ તેમ આ વાત લોકો ભૂલતા જાય છે અને સરકારનું પણ તેમના પરથી ધ્યાન ક્યાંક ને ક્યાંક ઓછું થતું જાય છે। જિગ્નેશ મેવાણી જે પોતે ધારાસભ્ય વડગામના છે તે પણ હવે સામે આવ્યા છે અને તેમણે પણ સરકારને આડે હાથ લીધી છે। આજે સવારમાં આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજ કોલેપ્સ થયો। ભારતીય જનતા પાર્ટીની સરકારના ભ્રષ્ટાચારના પાપના કારણે કોલેપ્સ થયો। હમણાં પાપના કારણે તક્ષશિલા કાંડ સર્જાયો। રાજકોટનો ટીઆરપી ગેમિંગ ઝોનનો કાંડ પણ હમણાં ભ્રષ્ટાચારના પાપના કારણે, બોટ ઊંધી પડીને હરણી કાંડ થયો વડોદરામાં એમના પાપના કારણે, અને મોરબીનો કાંડ પણ આમના પાપના કારણે, અને નવો આ બ્રિજ કોલેપ્સ થયો। 5 થી વધારે વાહનો ખાબક્યા અને અત્યાર સુધીના સમાચાર પ્રમાણે લગભગ 5 લોકોના મૃત્યુ થયા છે। આ મૃત્યુ નથી, આ હત્યા છે। ભ્રષ્ટાચારના પાપના કારણે થયેલા ખૂન, જેમાં અધિકારીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મોટા ભાગના પ્રકરણમાં સંડોવાયેલા હોય છે। થોડાક દિવસ પૂરતી ફોર્માલિટી પૂરતી તપાસ કરશે અને પછી મોરબી કાંડમાં, હરણી કાંડમાં, તક્ષશિલા કાંડ સુરતમાં, રાજકોટના અગ્નિકાંડમાં જેમ કુરડીમાં ગોળ ભંગાયો એમ આમાં પણ કુરડીમાં ગોળ ભાંગશે। હું સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું, 6.5 કરોડ ગુજરાતીઓ એક બની માગણી કરીએ કે આ ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપી દે, અને રાજીનામું ન આપવું હોય તો તાબડતોબ એક એવી એસઆઈટીનું ગઠન કરે જેમાં સત્તાધારી પક્ષ 2 માણસોના નામ નક્કી કરે અને વિપક્ષ 2 માણસોના નામ નક્કી કરે। એવા 4-5 નોન કરપ્ટ સારા અધિકારીઓની તપાસ ટીમ જોડે તમે ઇન્વેસ્ટિગેશન કરાવો। કોઈના જીવનની તમને કઈ વેલ્યુ છે કે કેમ? મોરબીમાં 150 લોકો મરી ગયા, ભડતું થઈ ગયા ટીઆરપીની આગમાં 26-28 લોકો, હરણીકાંડમાં માસૂમ બાળકો મરી ગયા। એક પ્રકરણમાં, એક પણ કેસમાં તમે ન્યાય જ ના આપો। આવું આપણું ગુજરાત કઈ રીતે ચાલે? એટલે આ પ્રકરણ હું માંગણી કરું છું કે તાત્કાલિક રાજ્યની સરકાર રાહત માટે જે પણ કરવાનું છે, જે લોકોનો બચાવ કરવાનો એની માટે પહેલા ટીમો બધી છોડે। કોંગ્રેસના કાર્યકર્તાઓને પણ અપીલ કરું છું, એ પણ મોટી સંખ્યામાં દોડી જાય, શક્ય તમામ મદદ કરે, પણ રાજ્યની સરકારને આ મુદ્દે આપણે છટકવા દેવી જોઈએ નહીં। હું રાજકોટ અગ્નિકાંડના મુદ્દે 28 દિવસ એક ધારું રાત દિવસ લડ્યો છું, હું બરાબર અમને ઓળખી ગયો છું। મીડિયાનું અને વિપક્ષનું પ્રેશર હોય ત્યાં સુધી ફોર્માલિટી પૂરતી નાની માછલીઓને ધરપકડ કરવાની, મોટા મગરમચ્છોને છોડી દેવાના। આપણે બધા સાથે મળીને નક્કી કરીએ કે એક પણ મોટો મગરમચ્છ આ પ્રકરણમાં બચે નહીં। જે પણ કોન્ટ્રાક્ટર, જેનું પણ ટેન્ડર હતું, જે પણ માણસ આમાં ઇન્વોલ્વ છે, એ બધાની ધરપકડ થવી જોઈએ, અને ના થવાની હોય તો રાજ્યના મુખ્યમંત્રી પોતે રાજીનામું આપે। આટલી હું માંગણી કરું છું। આમ ગુજરાતમાં થોડા વર્ષોમાં જે પ્રકારની ઘટનાઓ બની છે તેને લઈને હવે લોકો છે તેઓમાં રોષ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમનો રોષ પોતે પણ વ્યક્ત કરી રહ્યા છે કે આવી દુર્ઘટનાઓ ગુજરાતમાં ક્યારે અટકશે અને ક્યારે આ નિર્દોષ લોકોના જે મોત થઈ રહ્યા છે તે મોત ન થાય તે માટે સરકાર યોગ્ય પગલાં લેશે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।